પ્રફુલભાઈ પાનસેરિયા પણ જોડાયા છે આપણી સાથે। પ્રફુલભાઈ, જે પ્રકારથી આ ચિંતા ઉપજાવનાર જે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો છે સામે, 40 બાળકો એક સાથે પોતાના હાથ પર બ્લેડ મારે, આપની શું પ્રતિક્રિયા છે? જી, મેં હમણાં જિલ્લા શિક્ષણ અધિકારી જોડે વાત કરી। મને 1 કલાક પહેલા આ ઘટનાની જાણ થઈ છે। 1 કલાક પહેલા આ ઘટનાની જાણ થઈ છે મને। તુરંત જ ત્યાં વાત કરી। બાળકો આ ગેમ રમી અને સામે સામે હારતા હોય એને બ્લેડ યાની કે શાર્પર પેન્સિલ હણી કાઢવાનું, એ બ્લેડ થી સામે સામે પેલું કરે અને પછી એમણે અમારા ટીપીઓ પણ ત્યાં ગયા હતા। 8 દિવસ પહેલાની આ ઘટના છે, પણ ઘટના આપણા સૌ સમાજ માટે, શાળા સરકારી હોય કે પ્રાઇવેટ હોય, પણ બાળકોના મસ્તિષ્ક પર આ વિડીયો ગેમ વગેરેનું આટલું બધું ભૂત, એ આ ક્રૂરતા સુધી લઈ જાય તો એની એક લાગણી વિહોણા વ્યક્તિ બનવાનું આ ચોક્કસ દયા, પ્રેમ, કરુણા જે હોવી જોઈએ। કારણ કે પોતાના હાથે પોતે બ્લેડ મારે એટલે એ એક હિંસક પ્રવૃત્તિ, આ બધું જોઈને એના મસ્તિષ્કમાં, બાળકનું મન મસ્તિષ્કની અંદર એના વિચારો કે કુમળું માનસ હોય છે, એની ઉપર આ બહુ ખરાબ અસર થતી હોય। તો આ એક આપણા સૌ માટે, સમાજ માટે, સભ્ય માટે, કારણ કે બાળક ઘરે હોય કે શાળાએ રમતું હોય, બહાર હોય, એની બધી જ જગ્યાએ તો વાલી કે શિક્ષક હાજર હોતા જ નથી। તો આ બાબતમાં અમે યાની કે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આ દિશામાં સોશિયલ મીડિયા, સ્માર્ટફોનના અતિરેક ઉપયોગથી વાલીઓ, શિક્ષકો બધાય માટે એક વ્યવસ્થિત એમને ગાઈડન્સ મળે એ બાબતનું આદરણીય મુખ્યમંત્રી શ્રી વિચારી પણ રહ્યા છે। તો આ એક ઘટના આપણા સૌ માટે, અને રોજબરોજ આજે બ્લેડ મારી છે, કાલે કૂદવાનું હોય છે, ઘણા પેલું કરતા હોય છે, ઘણા ડેન્જરસ માનો કૂવો હોય, વાડ હોય ને કૂદી જવાની શરત લગાવતા હોય, આ વિડીયો ગેમો છે, આ બધું ડેન્જરસ છે આપણા બાળકો માટે। તો આ ઘટના આપણા માટે રેડ સિગ્નલ છે, વાલીઓ માટે ને આપણા માટે। બાળક ગમે હોય, ગમે એનું બાળક હોય, વાલી તરીકે આપને પણ એ અરેરાટી થાય કે આવું કરે છે, પોતાના હાથ પર બ્લેડ મારે છે, તો એ બહુ ગંભીર ઘટના છે। અને મેં જિલ્લા શિક્ષણ અધિકારી પૂર્ણ એમને ગયા છે, ટીપીઓ પણ ત્યાં ગયા, વાલીઓને પણ સમજાવેલા હતા ત્યારે। અને હજી આપણે શું કરી શકીએ એમાં મીડિયાનો પણ આ વાત તો મને મીડિયા દ્વારા જાણવા મળી, મને કોઈ કમ્પ્લેન કરી નથી। તો આ પોઝિટિવ વાત અમે લઈ રહ્યા છીએ। પોઝિટિવ વાત એટલા માટે કહી રહ્યો છું કે છે નેગેટિવ કામ, પણ તમે આ બધા મીડિયાઓ સાથે મળીને અમને જાણ કરી છે, એટલા માટે અમે એનું ગંભીરતાથી કંઈ પણ સમગ્ર શિક્ષણ જગત માટે કંઈક વિચારીશું। બિલકુલ પ્રફુલભાઈ, આપે એક બહુ મહત્વની વાત અત્યારે જે પ્રકારથી કરી કે જે ગેમ્સ છે, સોશિયલ મીડિયા છે, તેનું વિપરીત પરિણામ છે બાળકોના માનસ પર આવી રહ્યું છે। નાના નાના બાળકો છે પ્રફુલભાઈ, અને આજની જે જનરેશન છે તે વાયોલન્સ પોતાના પર કરે છે, આવતીકાલે બીજા પર પણ કરી શકે છે। આપને લાગી રહ્યું છે કે આ જનરેશનને રોકવા માટે હવે સમાજ માટે, તમામ લોકો માટે, શિક્ષકો માટે, વાલીઓ માટે કેટલાક પગલાં છે તે ભરવા હવે જરૂરી બની રહ્યા છે। જી જી જી, એ અમે કરી રહ્યા છીએ મેડમ અત્યારે। જી જી પ્રફુલભાઈ। જી જી, થેન્ક યુ। બિલકુલ પ્રફુલભાઈ, જી 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 પ્રફુલભાઈ જણાવશો। તો 40 જેટલા નાના ભૂલકાઓએ જાતે હાથ પર કાપા માર્યા છે। રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ પણ આ વાત કરી છે કે આ ખૂબ જ ચિંતાનો વિષય છે, અમે અમારી ટીમ પણ મોકલી છે, પરંતુ બાળકોમાં આ પ્રકારની જે હરકતો છે તે ચિંતાનો વિષય। તો રાજન જોડાયા છે સંવાદદાતા, તેમની સાથે વાત કરીએ। રાજન, જે પ્રકારથી પ્રફુલભાઈ પાનસેરિયાએ પણ ચિંતાજનક વિષય આ જણાવ્યો છે, અને આટલા બધા બાળકોએ કોઈ ગેમની બાબતે એકબીજા પર બ્લેડ માર્યા હોવાની હાલ ચર્ચા થઈ રહી છે, કહી શકાય કે આ ચિંતાનો વિષય આટલા નાના બાળકો માટે? લુબના, જે રીતે શિક્ષણ મંત્રીએ વાત કરી, જો આ વાત સાચી હોય
તો ખૂબ જ ગંભીર બાબત છે, કારણ કે આટલા નાના બાળકોમાં આટલી મોટી વિકૃતિ ખૂબ ગંભીર બાબત છે. વાલીઓ અને શિક્ષકો માટે પણ આ બાળકોના માનસ પર કઈ અસર થઈ છે તેનું અધ્યયન કરવું પડે તે પ્રકારની સ્થિતિ છે. અને વાલીઓ અત્યારે જે 40 વિદ્યાર્થીઓ છે તેમણે એકી સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે, એટલે સ્વાભાવિક રીતે જ વાલીઓમાં પણ ખૂબ રોષ જોવા મળી રહ્યો છે, ખૂબ ચિંતા પણ જોવા મળી રહી છે. હવે જોવાનું એ છે કે આ બાળકોએ કયા કારણોસર આ કર્યું છે, કેટલા સમયથી આ બધું ચાલી રહ્યું છે, માત્ર આ સમગ્ર ઘટના જે બ્લેડના કાપા સુધી સીમિત છે કે અગાઉ પણ આ પ્રકારના કોઈ કૃત્યો આ બાળકો કરી ચુક્યા છે, તે પણ એક તપાસનો વિષય છે. લુબના, બિલકુલ રાજન, આ જે બાળકો છે તે કેટલી વર્ષના બાળકો છે, કયા ધોરણના છે, તે અંગે કોઈ જાણકારી સામે આવી છે ખરી? કારણ કે આ નાના નાના બાળકો છે, વાલીઓ સુધી પણ આ વાત પહોંચી નહોતી. લુબના, અત્યારે જે વાત સામે આવી રહી છે, ધોરણ 5 થી 7 ભણતા બાળકો છે, એટલે સ્વાભાવિક રીતે 10 થી 14 વર્ષની ઉંમરના બાળકો હોઈ શકે છે, 10 થી 12 વર્ષની ઉંમરના બાળકો હોઈ શકે છે. અને આમાં જે મારા સોર્સ છે તેમની પાસેથી જે રીતે જાણવા મળી રહ્યું છે તે મુજબ એક વિદ્યાર્થીને તેની માતા નવડાવતી હતી તે વખતે તેમણે તેમના હાથ પર આ પ્રકારના કાપા જોયા હતા કે આ તને શું થયું બેટા, એટલે ત્યારે વિદ્યાર્થી આખી વાતને ટાળી નાખી હતી, તેમના મમ્મીથી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના જાગૃત મમ્મીએ આખી વાત છે એ બીજાને કરી અને એમના પપ્પાને કરી, અને ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો કે ભાઈ આ માત્ર એક બાળક નહીં પરંતુ આવા તો અનેક બાળકો છે જેમણે આ પ્રકારના કાપા માર્યા છે. એટલે એક રીતે જોવા જઈએ તો આ સમગ્ર બાબત છે બાળકોએ વાલીઓથી. બિલકુલ રાજન, આપ જોડાયેલા રહેશો. મુંજિયાસરના જે સરપંચ છે જયસુખભાઈ ખેતાણી તે પણ આપણી સાથે જોડાયા છે. જયસુખભાઈ, સમગ્ર ઘટના જે સામે આવી છે, બાળકોએ હાથ પર કાપા માર્યા અને આપે પોતે શાળાના આચાર્યને આ અંગે જાણ કરી હતી, શું સમગ્ર મામલો હતો? આ બનાવ બેન છે ને, અમને 8 બન્યો હતો અને અત્યારે અમને રવિવારે ખબર પડી, 2 દિવસ પહેલા. એટલે અમે બાળકો પછી જાતે તપાસ કરી તો બાળકોને 5 બાળકોમાં એવું હતું, 4 બાળકોને આજે હતું, 1 બાળકને પગે મારેલા હતા. તો બાળકો હકીકત એમાં દબાઈ જાય છે, બાળકો કહેતા નથી હકીકત વાત શું છે આ. અને આચાર્યને વાલીઓ જરા પૂછ્યું તો વાલીને આચાર્યને શિક્ષકો એવું કહે છે કે અમારી જવાબદારી ન હોય. ભલે જવાબદારી જે તે હોય પણ આ બનાવ બન્યો તો આપડે હાથે કે પગે કઈક લોખંડ લાગે ને તો એના માટે જનના ઇન્જેક્શન લેવા જોઈએ. આ લોકો સારવાર નથી અપાવી દે અને 10 દિવસ થઈ ગયા. એટલે આ ગંભીરતા કહેવાય. આની માટે જવાબદારી વ્યક્તિ હકીકત શું છે જાણીને એની માટે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. બિલકુલ બિલકુલ. તો જયસુખભાઈ, આપે જ્યારે શાળામાં જાણ કરી તો શિક્ષકો એવું કહી રહ્યા છે કે અમારી જવાબદારી નથી, પરંતુ એ જ શાળાના 40 બાળકો અલગ અલગ ક્લાસના છે, તેમને કાપા મારવામાં આવે છે. એટલે જયસુખભાઈ, એ તો સ્વાભાવિક છે કે જે પણ કંઈ થયું છે, જે બાળકોએ પોતાના પર કાપા માર્યા છે, તો શાળામાં જ કંઈક થયું છે એવું લાગી રહ્યું છે ને અત્યારે? તો શાળામાં થયું છે, એ એમ શીખવાડે છે કે શાળામાં થયું છે, પણ જવાબદારી અમારી ન હોય એમ કે છે. જી, એ લોકો શીખવાડે છે. અને આ ગામમાં આ બાબતના